શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો સારાંશ. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અધ્યાય 1. અર્જુન વિષાદ યોગ. ધર્મક્ષેત્ર ગણાતા કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવો અને કૌરવોની સેના લડવા માટે સામ સામે તૈયાર થઈને ઊભી છે. દરેક મહારથીઓ લડાઈના રણઘોષ જેવા પોતપોતાના વાજિંત્રો જેવા કે નગારા, શંખ, મૃદંગ, શરણાઈ, ઢોલ, ગોમુખ વગેરે વગાડીને ગર્જના કરી રહ્યા છે. એવે સમયે અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના કહેવાથી રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખ્યો. અર્જુને ચારે દિશામાં નજર કરી તો બંને સેનાઓમાં પિતાઓને, પિતામહોને, ગુરુજનોને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, મિત્રોને, શાળા સસરાઓને, મામા, કાકાઓ જેવા સ્વજનોને ઊભેલા જોઈ વિચારવા લાગ્યો કે આ સ્વજનોને માર્યા પછી જો મને પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળે તો તે રાજ્ય પ્રાપ્તિમાં લેશ માત્ર પણ આનંદ ન જ મળે. સ્વજનોને મારવા કરતાં તો સ્વજનોના શસ્ત્રો વડે વિંધાઈ જવું જ સારું. આવા માનસિક પરિતાપ વિષાદમાં સપડાયેલા અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઈને ગાંડીવ ધનુષનો ત્યાગ કરી યુદ્ધ ન કરવાનો નિશ્ચય શ્રીકૃષ્ણને જણાવીને રથની પાછલી બેઠકમાં બેસી ગયો.